મિત્રો તમારા આ મક્ખન ઘાસ મગાવવું હોય તો કોન્ટેક્ટ નંબર આલ્યો છે, આખો વિડીયો જોજો એટલે મળી જશે. નમસ્કાર મિત્રો આજે હું જઈ રહ્યો છું સીધા સમો, એટલે સમો જઉં છું મિત્રો મક્કા ઘાસ લેવા, એટલે મક્ખન ઘાસ લેવા માટે. મિત્રો વિડીયો જોતા રહો, આપણે ચોરીને તમને ઘાસ બતાવું, ગેર લાઈન સોફી બધું બતાવું વિડીયોમાં. વિડીયો જોતા રહો મિત્રો. ચલો આપણે નીકળીએ છીએ, ચલો સમો. મિત્રો આપણે ખેરાલુ પહોંચી ગયા છીએ, ભદ્રાવન ચોકડી. હવે મિત્રો આપણે આગળ જઈએ. મિત્રો આપણે સિદ્ધપુરના ખાડી 4 રસ્તા પહોંચી ગયા છીએ. ટ્રાફિક જામ થવાય તો તમે જોઈ શકો છો. જો મિત્રો તમે જોઈ શકો છો પાટણ, હારીજ અને ડીસા, એટલે આપણે ડીસાવાળા રોડ જવાનું છે પાટણથી. મિત્રો આપણે સમૂહ પહોંચી ગયા છીએ અને સીધા આપણે ઘાસ લેવા જવાનું છે. એ જગ્યાએ આપણે જઈએ છીએ. તો આ ટાઈપનો રસ્તો છે, નેસો નેડિયામાં, એટલે તમને બતાવું, સીધા આપણે બતાવું એનો ઘાસ. એ જોતા મિત્રો અરે તો મજા જા. હા ગાડી પડી સીધા સીધા ફોન કરું કઈ બાજુ મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ જે જગ્યાએ મક્ખન ઘાસ વાયેલું છે એ જગ્યાએ. ચાલો તમે બતાવો, વિડીયો જોતા રહો મિત્રો. વળી બધા આવે ને આ ટાઈપનો ડોકો એવો છો પડે, આ ટાઈપનો. નવું આવી ભાઈ. મિત્રો ચલો તમારો જે ડોકો છે ઘાસનો, મક્ખન ઘાસનો, એ ઘાસનું થળિયું બતાવું. આ ટાઈપનું મિત્રો થળિયું છે, જો એ આ ટાઈપનું જુઓ, તમે જોઈ શકો છો. મકાઈ જેવું દાવાનું એક બદલી 20 રૂપિયા પડે. અમે લાવી પણ આ કામ 3 રૂપિયા પડ્યા બાર. હા હા અરે નવું આવ્યું કે હાલ માપનું વાવા વિકામ તો કોને 1500 જેવા ડોકાવ્યો. 1500 હા 4 બાય 2 હવે પાટી ગયો એટલે જરા આટલી કરા ચોઈ ગયા. 2.5 મહિનાથી ચાલુ વેચાણ, આપણે પાટી ગયો. હવે તમે તો આવો જોવા. જો મિત્રો આ ટાઈપની પોનસ થઈની ઘાસની, મક્ખન ઘાસની. જો આ ટાઈપ છે, આ ટાઈપનું થોડો લોંગ ટાઈમ થઈ ગયો છે, એટલે હુકવાની છે અને બિયારણ કરવા માટે રાખેલું છે હોય, એટલા માટે આ ટાઈપનું છેલ્લું છે. કેટલા પાડવા હતા ખાલી 5 પકડજો. બસ બસ मैं आली फोन इस तमन कटाम
મિત્રો અમે આપણે જોઈએ છીએ મકાઈ જોવા માટે જઈએ છીએ. મકાઈ કેટલી મસ્ત દેખાય છે. મકાઈના ડોકા જેમ મસ્ત મસ્ત વર ભાઈની વાયેલી છે મકાઈ એટલી મસ્ત દેખાય. જુઓ આટલો જ રખાય. આ તો બધા ભેગા કરવાના. મિત્રો આપણે સિદ્ધપુરના ખડી 4 રસ્તા આવ્યા છીએ અને બોમ્બ છે એ જગ્યાએ આપણે બોમ્બ લઈ લઈએ. તો બોમ્બની દુકાન છે. આપણે મસ્ત બોમ્બ આવે છે, રિલેક્સ બોમ્બ આવે છે. એ બોમ્બ લેશો તો મસ્ત શરદી દુખાવ બધું મટાડી જશે. ચલો મિત્રો આપણે બોમ્બ લઈ લીધો. અમે હેડીએ કરાલવાળા હાઈવે. જય સિયારામ. જો મિત્રો આપણે ઘાસ લાવી દીધું છે, મક્કા ઘાસ. આ ટાઈપના હોઠા છે. આ હોઠાના એક હોઠાના 20 રૂપિયા લીધા છે મિત્રો. જો આ બધા હોઠા રહ્યા. તો એક હોઠાના 20 રૂપિયા. જો મિત્રો આ ટાઈપના ટુકડા લાવે છે આપણે. હવે સોંપવાની શરૂઆત કરવાની છે. જો મિત્રો આ કમ્પ્લીટ વાઈ દીધું છે. એક આ વાયું, એક હા મો વાયું. દીકડી
જો મિત્રો આ ટાઈપના આપણે ચોપી દીધા છે પાડી કરી. મિત્રો આપણે અમેરિકન મક્ખન ઘાસ ચોપી અને પાણી વાળી દીધું. જો તમે જોઈ શકો છો કેટલી મહેનત પોકી આ ઘાસ લાવતા. બંધ કરી દે. શું બાજુ તું જાતો ખરો. મિત્રો અમેરિકન મક્ખન ઘાસની મને કેવી રીતે ખબર પડી એ તમને બતાવું. જો આ વિડીયો જો ખાલી. और मैं आपके लिए एक ऐसा घास लेके आया हूँ जिसका नाम है अमेरिकन 5G मक्का घास और ये पूरे बनासकांठा में कहीं अवेलेबल नहीं है पर हमारे पास यानी समो मोटा में मिल जाएगा. वो आप बोलोगे कैसे, तो आज से 8 महीने पहले धना काका ने चेक करने के लिए घास आसाम से मंगवाया था कि सक्सेस होता है नहीं. उन्होंने बोया और सक्सेस हो गया. और इस घास को बोने के लिए 4 बाय 6 फीट से ज्यादा जगह चाहिए. इसकी हाइट बोले तो 10 फुट से ज्यादा होती है. इसकी पान की चौड़ाई 4 इंच से ज्यादा होती है और ये घास गाय भैंस को खिलाने से दूध ज्यादा देती है, फैट भी अच्छे आते हैं और ये वाला घास खाने में मीठा और मकाई की तरह एकदम लचीला होता है. और जब धना का મિત્રો આ વિડીયો જોઈ અને હું પોક્યો તો મારા ગામથી 100 કિલોમીટર ગામ છે. 100 કિલોમીટરથી દૂર હું આ ઘાસ લેવા માટે ગયો હતો અને લાઈન સોંપ્યું છે. અને અમુક કેવું થાય છે તો આને નેક્સ્ટ એટલા વિડીયોમાં બતાવ્યો. વિડીયો જોતા રહો મિત્રો. આટલા વિડીયો સમાપ્ત કરું છું મિત્રો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.